નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કડાણા ડેમમાંથી 2,35,000 વધુ ક્યુસેક પાણી છોડાતા 129 ગામને એલર્ટ કરાયા. અમરેલી સહિતના વિસ્તારોમાં ગત મોડી રાત્રે ધોધમાર વરસાદ. રાજ્યમાં આજે પણ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. શંકાસ્પદ તાવથી અસરગ્રસ્ત કચ્છના અબડાસા અને લખપત તાલુકાના ગામોની આરોગ્ય મંત્રી મુલાકાત લેશે. અટકાયતી પગલાંની સમીક્ષા કરશે. મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યોને રોડ રસ્તાના કામો માટે 2 કરોડ રૂપિયાની ફાળવણી થશે. અને વિજયવાડામાં યોજાયેલી એશિયન ટેકવાન્ડો સ્પર્ધામાં રાજ્યના ખેલાડીઓએ 3 સુવર્ણ સહિત 6 ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. ગુજરાતમાં 3જા નંબરનું સ્થાન ધરાવતા અને મહીસાગર જિલ્લા સહિત વિવિધ 8 જિલ્લા માટે જીવાદોરી સમાન કડાણા ડેમમાંથી મહી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. કડાણા ડેમના 19 ગેટ ખોલી 2,35,858 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવતા મહી નદી બે કાંઠે થઈ છે. ડેમના 15 ગેટ 7 ફૂટ અને 4 ગેટ 5 ફૂટ ખોલી મહી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. ડેમના ઉપરવાસમાંથી 2,10,280 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ઉપરવાસમાંથી પાણીની આવક થતાં ડેમનું રૂલ લેવલ જાળવવા મહી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. મહી નદીમાં પાણી છોડવામાં આવતા નીચાણવાળા 129 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. અમરેલીમાં ગઈકાલે રાત્રે કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેમાં ખાંભામાં સતત 3જા દિવસે પણ અનરાધાર વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, જેમાં ખાંભા ગીરના ભાણિયા ગામે ધોધમાર વરસાદથી સ્થાનિક નદીમાં પૂર આવ્યું, જ્યારે ભારે વરસાદના પગલે નદી નાળાઓ છલકાઈ ગયા. ખાંભા ગીરની ગીદરડી, ભાણિયા, ધાવડિયા સહિત ગામોમાં ધોધમાર વરસાદે પાણી કરી દીધા. જો કે ગીરના ગામડાઓમાં ભારે વરસાદ પડવાથી ખેતીના મગફળી કપાસના પાકને ફાયદો. આ સાથે જ ખાંભા, લાઠી, વડિયા અને અમરેલી શહેરમાં પણ રાત્રિના સમયે વરસાદી માહોલ સર્જાયો. જ્યારે રાજ્યમાં ગઈકાલે સવારના 6 વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધીમાં 94 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ વરસ્યો. સત્તાવાર આંકડા મુજબ રાજ્યમાં અત્યાર સુધીમાં વર્ષ 2022 પછી મોસમનો સરેરાશ કુલ 123% વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આજે પંચમહાલ, વડોદરા, દાહોદ અને છોટાઉદેપુરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં ભારે વરસાદને કારણે નલીમખેતર ગામની ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાતા 3 ગામ સંપર્ક વિહોણા બન્યા. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધમાં હાલ કુલ સંગ્રહ ક્ષમતામાં 89% પાણીનો સંગ્રહ નોંધાયો. હાલમાં રાજ્યના 119 બંધ 100%, 45 બંધ 70% થી 100% અને 20 બંધ 50% થી 70% વચ્ચે ભરાઈ ગયા છે. જ્યારે 143 બંધ હાઈ એલર્ટ, 12 બંધ એલર્ટ અને 9 બંધની ચેતવણી પર રખાયા છે. સરદાર નર્મદા મુખ્ય નહેર ખાતે કામગીરી ચાલુ હોવાથી રાધનપુર, સાંતલપુર તાલુકાઓના રહીશોને 10મી સપ્ટેમ્બરથી 12મી સપ્ટેમ્બર સુધી પીવાના પાણીનો પુરવઠો પૂરતા પ્રમાણમાં નહીં મળે. 13મી સપ્ટેમ્બરથી રાધનપુર, સાંતલપુર તાલુકાના રહીશોને પાણીનો પુરવઠો રાબેતા મુજબ પૂરો પાડવામાં આવશે, તેમ પાટણ સ્થિત ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના નાયબ કાર્યપાલક ઇજનેરની અખબારી યાદીમાં જણાવાયું છે. સરદાર નર્મદા મુખ્ય નહેર ખાતે કામગીરી થઈ રહી હોવાથી રાણકપુર A4 ખાતે પાણીનું લેવલ ઘટી જવાથી રાણકપુર ઇન્ટેક વેલ ખાતે પાણીમાં ઘટાડો થયો છે. 12મી સપ્ટેમ્બર દરમિયાન આ ગામો શહેરને પીવાનો પાણીનો પુરવઠો પૂરતા પ્રમાણમાં આપી શકશે નહીં. તારીખ 13 સપ્ટેમ્બરથી પાણીનો પુરવઠો રાબેતા મુજબ પૂરો પાડવામાં આવશે. કચ્છ જિલ્લાના લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસ નોંધાયા છે. આ શંકાસ્પદ તાવને લઈને જિલ્લા વહીવટીતંત્ર તેમજ આરોગ્ય વિભાગની તૈયારીઓની સમીક્ષા માટે કચ્છના ભુજ ખાતે આરોગ્ય મંત્રી અને પ્રભારી મંત્રી પહોંચ્યા હતા. ભુજ પહોંચેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, જિલ્લા કલેક્ટર અમિત અરોરા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ પાસેથી પ્રવર્તમાન સ્થિતિની પ્રાથમિક વિગતો મેળવી હતી. આરોગ્ય મંત્રી અને પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનશેરિયાએ કચ્છ જિલ્લાના લખપત અને અબડાસા તાલુકામાં શંકાસ્પદ તાવના કેસ સામે આવતા જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા તાત્કાલિક પગલાઓ વિશે જાણકારી પણ મેળવી હતી. રાજ્યમાં મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યોને સભ્ય દીઠ 2 કરોડ રૂપિયાનું વધારાનું અનુદાન આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. તે મુજબ માર્ગ મકાન વિભાગ દ્વારા 43 ધારાસભ્યોને 86 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. તેઓ આ અનુદાનમાંથી રોડ રસ્તાના કામ કરાવી શકશે. ઉલ્લેખનીય છે કે મહાનગરપાલિકા વિસ્તારોના ધારાસભ્યોને પોતાના મત વિસ્તારમાં આવેલા નવા માર્ગ, જૂના રસ્તાઓના સમારકામ, જે વિસ્તારમાં ડામર કે કોન્ક્રીટના માર્ગ બનાવી શકાય તેમ ના હોય તેવા રસ્તાઓ પર પેવર બ્લોકની કામગીરી કરવા શહેરી વિકાસ વિભાગ દ્વારા અનુદાન ફાળવવામાં આવે છે.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABD ને ફોલો કરી શકો છો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 29મી તારીખે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સાથે તેમના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 114મી કડી હશે. લોકો ટોલ ફ્રી નંબર 1800-117800 પર પોતાના વિચારો અને સૂચનો રજૂ કરી શકે છે. આ ઉપરાંત 1922 પર મિસ કોલ કરવાથી SMS પર મળેલી લિંક ઓપન કરીને પણ પ્રધાનમંત્રીને પોતાના સૂચનો રજૂ કરી શકાશે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી એપ અથવા MyGov ઓપન ફોરમ પર પણ ઓનલાઈન રજૂઆત કરી શકાશે. 27 સપ્ટેમ્બર સુધી સૂચનો સ્વીકારવામાં આવશે. મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ 29 સપ્ટેમ્બરે સવારે 11 વાગે આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર કરવામાં આવશે. આ ઉપરાંત AIR ન્યૂઝ, DD ન્યૂઝ, PMO અને માહિતી પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. હિન્દી પ્રસારણ બાદ તરત જ આકાશવાણી પર પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવશે. ભારત સરકાર દ્વારા પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત દેશવ્યાપી 60 સસ્તા અનાજની દુકાનોને જન પોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવામાં આવી રહી છે. અમદાવાદની 15 ક્ષેત્રીય કચેરીઓના વિસ્તારમાં પણ આવી સસ્તા અનાજની દુકાનો જન પોષણ કેન્દ્ર તરીકે કાર્યરત કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના ખાદ્ય અને જહાર વિતરણ વ્યવસ્થા વિભાગના સંયુક્ત સચિવ રવિશંકરે ગઈકાલે અસારવા જનપોષણ કેન્દ્રની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે રેશન અને કંટ્રોલ જેવા શબ્દોમાંથી મુક્ત થઈને હવે પોષણ જેવા શબ્દોનો પ્રયોગ થાય તે રીતે ભારત સરકાર દ્વારા રેશન સાથે પોષણ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ગુજરાત વેપારી મહામંડળ દ્વારા રિસ્ક રિવોર્ડ બેલેન્સ ઇન ઇનોવેશન વિષય પર એક સત્ર આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે US સાયન્ટિસ્ટ અને એડિસન પેટન્ટ પુરસ્કાર વિજેતા મુખ્ય વક્તા તરીકે ડોક્ટર GN પટેલ ઉપસ્થિત રહ્યા. ડોક્ટર GN પટેલે ઇન્વેન્શન અને ઇનોવેશનના નિર્ણાયક મહત્વ પર ભાર મૂકતા ઇનોવેશન અને સંશોધન પર રસપ્રદ વક્તવ્ય આપ્યું. તેમણે જણાવ્યું હતું કે ઇનોવેશન માટે ઉર્જા, સમય અને નાણાકીય રોકાણ સહિતના નોંધપાત્ર સંસાધનોની જરૂર છે અને કંપનીઓએ સફળતા અને નફાકારકતા હાંસલ કરવા માટે ઇનોવેશનનો ઉપયોગ કરવાનું માર્ગદર્શન આપતા વિવિધ ઉદાહરણો પણ શેર કર્યા. એશિયન ટેકવાન્ડો સ્પર્ધાનું આંધ્રપ્રદેશના વિજયવાડામાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એશિયાના વિવિધ દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ગુજરાતના ખેલાડીઓએ 3 સુવર્ણ સહિત 6 ચંદ્રક જીત્યા, જેમાં વિષ્ણુ સોલંકી, કૌશલ ચક્રવર્તી, સમર્થ વિલે સુવર્ણચંદ્રક, ધર્મિષ્ઠા સોલંકી અને યશ મેહરિયાએ રજત ચંદ્રક તથા જીલ સોલંકીએ કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા અંતર્ગત પાટણ જિલ્લા રમતગમત કચેરી દ્વારા જિલ્લા કક્ષાની ચેસ સ્પર્ધાનું રાધનપુરની નાલંદા વિદ્યાલયમાં આયોજન કરવામાં આવ્યું. આ ચેસ સ્પર્ધામાં અંડર 14, 17 અને 19 વય જૂથમાં અંદાજે 110 ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો. આ સ્પર્ધામાં અંદાજે 30 વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ વિજેતા બન્યા. અમારા પાટણના પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે નાલંદા વિદ્યાલયના હર્ષિલ પંચાલ, ચારમી પટેલ અને તનિષા પટેલ વિજેતા બની રાજ્ય કક્ષાએ પાટણ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. ઉત્તર પ્રદેશની વિશ્વ શાંતિ પદયાત્રી ટીમે દાહોદ જિલ્લાથી ગુજરાત રાજ્યની પદયાત્રાનો શુભારંભ કર્યો છે. આ પદયાત્રા દરેક જિલ્લાઓમાં પરિભ્રમણ કરી પર્યાવરણ સુરક્ષા, બેટી બચાવો, પ્રદૂષણ નિયંત્રણ, સડક સુરક્ષા જેવા અનેક ઉદ્દેશ્યો સાથે ગુજરાત ભ્રમણ કરશે. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. કડાણા ડેમમાંથી 2,35,000 કરતાં વધુ ક્યુસેક પાણી છોડાતા 129 ગામને એલર્ટ કરાયા. અમરેલી સહિતના વિસ્તારોમાં ગત મોડી રાત્રે ધોધમાર વરસાદ. રાજ્યમાં આજે પણ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. શંકાસ્પદ તાવથી અસરગ્રસ્ત કચ્છના અબડાસા અને લખપત તાલુકાના ગામોની આરોગ્ય મંત્રીએ મુલાકાત લીધી. અટકાયતી પગલાંની સમીક્ષા કરી. મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યોને રોડ રસ્તાના કામો માટે 2 કરોડ રૂપિયાની ફાળવણી થશે. અને વિજયવાડામાં યોજાયેલી એશિયન ટેકવાન્ડો સ્પર્ધામાં રાજ્યના ખેલાડીઓએ 3 સુવર્ણ સહિત 6 ચંદ્રક જીત્યા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.